ઓમ શાંતિ. ભગવાનના વાલા એવા મારા વડીલો, ખાસ ધરતીનો છેડો ઘર, એની અંદર એવા મારા માતા પિતાઓ, આપ સૌને આજના દિવસની પુરુષોત્તમ ભગવાનની કૃપા વર્ષે, અમી વર્ષે, વરદાન વર્ષે, દુઆ વર્ષે એવી શુભ ભાવના અને શુભકામના. પુરુષોત્તમ ભગવાન તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર કરે એવી ખાસ પરમાત્માને પ્રાર્થના. આજ વિશેષ પુરુષોત્તમ ઓમ શાંતિ. ચલો, સરસ. પુરુષોત્તમ માસ આવ્યો કેવી રીતે? તિથિની વધઘટના આધારે. આજે પૂનમ નથી, આજે 14 નથી, આજે 11 નથી, આજે દસમ નથી, આજે સિદ્ધિ બારસ છે. એવી તિથિઓ જે વધઘટ થઈ ને, એમાં એક વધારાનો માસ તૈયાર થયો. અને એ વધારાનો જે માસ તૈયાર થયો ને, એની કોઈ મહિમા નહીં, એના કોઈ આરાધ્ય દેવ નહીં, એના કોઈ ઈષ્ટ દેવ નહીં. બધાને અવગણ કરી તુચકાર્યો કે તું તો વધારાનો માસ છું, મલમૂત્રનો માસ છું. એટલે આ માસ ખૂબ દુઃખી થયો, રડતો રડતો શ્રી કૃષ્ણની પાસે જાય છે અને શ્રી કૃષ્ણના ચરણમાં ઢળી પડે છે કે બધા જ લોકોના ઈષ્ટ દેવ છે, પવિત્ર શ્રાવણ માસના શિવજી છે, પણ મારા કોઈ ઈષ્ટ નથી, મને કોઈ માનતું નથી, મને કોઈ પૂછતું નથી. મારી બધા શું કરે છે? અવગણના કરે છે. હે પ્રભુ, મારું કોઈ નામ આપો, મારા કોઈ ઈષ્ટ દેવ આપો. શ્રી કૃષ્ણના ચરણમાં પડે છે. શ્રી કૃષ્ણ દયાના સાગર છે. એને ફળ દઈને ઉભો કરીને કહે છે, આજથી મારું નામ એ તારું નામ, મારું નામ પુરુષોત્તમ છે, તો આજથી તને પુરુષોત્તમ માસ તરીકે બધા ઓળખશે. અને તારા આરાધ્ય દેવ કૃષ્ણ. પુરુષોત્તમ માસ આખો કોની પૂજા કરે? બધા પુરુષોત્તમ ભગવાન અને કૃષ્ણની. આજથી તારી મહિમા દેવો કરશે, સંતો કરશે, ઋષિ કરશે, જે કરશે એને અનેક ગણું. કેમ કે આ માસ અધિક માસ, અને અધિક માસમાં પ્રાપ્તિ પણ કેવી થાય? અધિક ગણી થાય. આજથી મારા તરફથી તને વરદાન છે. બહુ ખુશ થઈ ગયો આ માસ. અને એ ખુશ થયેલો માસ ત્યારથી આપણે બધા એને પુરુષોત્તમ માસ તરીકે ઓળખીએ. અને એ પુરુષોત્તમ માસની અંદર ભક્ત લોકો ખૂબ ભક્તિ કરે છે. બહુ વરસાદ પડવાથી નદીમાં જેમ પૂર આવે, એમ પુરુષોત્તમ માસ આવતાની સાથે સમગ્ર ભક્ત આત્માના હૃદયની અંદર ભક્તિનું શું આવી જાય છે? પૂર આવી જાય છે. અમારું વસ્તુ નાનું ગામ છે, પણ 2 કથાઓ ચાલે છે. એક સવારે 9 થી 12 ચાલે છે, એક રાતે 8 થી 10 ચાલે છે. ચારે બાજુ ભક્તિ ભક્તિ ને ભક્તિ છે. આ મહિનાની અંદર જેટલી ભક્તિ કરે એનું અધિક ફળ, પુણ્ય, લાભ પ્રાપ્ત થાય છે. અને એટલે જ આ મહિનામાં સૌથી મહત્વ સ્નાન. વહેલી સવારે ઉઠે અને નદીએ નાવા જાય. સુકાઈ ગયા, આપણે ઘરે સ્નાન કરીએ છીએ. સ્નાનની વાત આવી એટલે મને એક વાર્તા યાદ આવી. એક બેન હતા અને એ બેનને જાત્રા કરવા જવાનું મન થયું. એના ઘરે પુત્ર વધુ હતું કે બેટા તું ઘેર રહે. એ પુત્ર વધુને અંદરથી ઈચ્છા હતી કે હું પણ જાત્રા કરવા જાઉં, પણ ઘર કોણ સંભાળે? એટલે ઘર સંભાળવા માટે પુત્ર વધુને મૂકીને જાય છે. આ બા
કરવા જાય છે તે વખતે એની સોનાની અંગૂઠી નદીમાં શું થઈ જાય છે? પડી જાય છે અને મળતી નથી. આ બાજુ શ્રદ્ધા ને ભાવનાથી એની પુત્ર વધુ સ્નાન કરે. પહેલાના જમાનામાં તાંબા કુડી હતી, ખબર? અને એ તાંબા કુડીમાં સ્નાન કરતા બધી નદીઓને બોલાવે. જે પહેલાના જમાનાના બાઈઓ સ્નાન કરે ને, ગંગા, જમના, સાવિત્રી, મહીસાગર, નર્મદા, તાપી, બધી નદીઓને બોલાવી શું કરે? સ્નાન કરે. સ્નાન કરે. તો આ રીતના સ્નાન કરતા હોય. એની સાસુમાની અંગૂઠી પેલી તાંબા કુંડીની અંદર પડે અને એ અંગૂઠી જોતાની સાથે કહું, આ તો મારી માની અંગૂઠી છે, એને મૂકી દીધી. આ વાર્તાનો ભાવાર્થ શું છે? મન ચંગા તો કથરોટમાં. શ્રદ્ધા ને ભાવનાથી તમે બાથરૂમમાં નાવ છો ને, ત્યાં પણ તમારી પાસે ગંગા માતા પહોંચી જાય છે, નર્મદા મૈયા પણ પહોંચી જાય છે. ભક્તિ શ્રદ્ધાનો વિષય છે, નિશ્ચયનો વિષય છે. માટે વાલા મારા વડીલ ભાઈઓ અને ભાઈઓ, આજથી શ્રદ્ધાપૂર્વક ભગવાનનું શું કરજો? નામ લેજો. ભક્તિ તો આપણે ઉપર છલ્લી કરીએ છીએ, દેખાવાળી કરીએ છીએ, આડંબર વાળી કરીએ છીએ, પરંતુ સાચી ભક્તિ આજે પુત્રવધુની હતી અને એ પુત્રવધુને ગંગા મૈયા પ્રસન્ન થયા અને એને આશીર્વાદ આપ્યા, એની પર ખુશ થયા. એ ગંગા ઘાટ ઉપર નાવા નથી ગઈ, પણ ઘરની બાલટીને જ ગંગાજળ બનાવ્યું. એમ આજથી આપણે સ્નાન કરીએ તો આપણે ગંગા મૈયાને શું કરીએ? યાદ કરીએ. સ્નાન એ આપણું સનાતન સંસ્કૃતિ છે, આપણો ઋષિ મુનિઓનો વારસો છે. અહીંયા બેઠેલા બધી બાયો સવારે નાતા તો હશે જ. કદાચ ના નાતા હોય તો આવતીકાલથી જ વહેલી સવારે સ્નાન કરવાનો સંકલ્પ કરજો. ફક્ત પુરુષોત્તમ મહિના પૂરતો. પછી તમારે મારે ભગવાનનું શું કરવાનું છે? નામ લેવાનું છે. શરીરનું શુદ્ધિકરણ થાય છે, પણ આત્માનું શુદ્ધિકરણ થાય છે જ્ઞાન સ્નાન. જેટલું જ્ઞાન ગંગામાં ડૂબકી લગાવીએ છીએ એટલે આત્મા પવિત્ર ને શુદ્ધ બને છે. એ નદીએ નાવા જેવા કરતા અહીંયા રોજ આપણા મહેન્દ્ર બાપુ તમને જ્ઞાન સ્નાન કરાવે છે. અહીંયા બેસનારની સંખ્યા કેટલી હોય છે? હમણે કે ભાઈ ગંગા નાવાનું છે તો બસમાં જગ્યાએ ના એટલા તો ચડી જશે. પણ રોજ ગંગા સ્નાન કરાવે. ગુરુ વગર ગતિ ને જ્ઞાન વગર સદગતિ. અને એટલે જ પુરુષોત્તમ મહિનામાં સૌથી મહત્વનું છે સ્નાન. અને એટલે શબ્દ કયો બોલે છે? નાયા એટલું. આપણે બાથરૂમમાં ઓછું લઈએ છીએ, સાબુથી શેમ્પૂથી બધાથી લઈએ છીએ, કેટલા વર્ષોથી લઈએ છીએ, તો પુણ્યનું ખાતું આપણું જમા નથી થયું. પુણ્યનું ખાતું ક્યારે જમા થાય છે? જ્યારે જ્ઞાન સ્નાન કરીએ છીએ ત્યારે. બીજા નંબરે બહાર આવીને શું કરે? કોઠા ઘરની પૂજા કરે. માટીના કોઠા ઘર બનાવે અને એની પૂજા કરે. એક સ્થૂળ ભક્તિ છે. આપણે દિલથી આપણા આરાધ્ય દેવને યાદ કરીએ અને વિષ્ણુ કરી આપીએ. અને ત્યાર પછી માતાઓ રૂમાલમાં 5 પ્રકારનું અનાજ લઈ જાય, રૂમાલ પાથરી દે અને પછી શું કહે ખબર? ખેતર કહે. અને પાછું ભજન ગાય. કોણે ખેતર ખેડ્યું? કૃષ્ણએ. એટલે એને કૃષ્ણનું પદ મળ્યું. આટલા ઊંચા કૃષ્ણ બન્યા કેવી રીતે? લાલો આખા જગતનો શું છે? વાલો છે. શ્રી કૃષ્ણ આખા જગતનું આકર્ષણ છે, પણ એમણે કર્મ કર્યા. આખો ગીતાનું જ્ઞાન શેની ઉપર છે? કર્મ ઉપર છે. કયું ખેતર અને કયું બીજ? આપણું જીવન એક ખેતર છે અને એ ખેતરની અંદર શ્રેષ્ઠ
સંકલ્પોનું બીજ, શ્રેષ્ઠ કર્મોનું બીજ, શુદ્ધ અને પવિત્ર કર્મોનું બીજ નાખવાનું છે. અને જેટલું તમારા કર્મ ઊંચા, સંકલ્પ ઊંચા, શુદ્ધ, એટલા તમે સુખી. અહીંયા આગળ અમારા મહેન્દ્રભાઈ ખેતી કરે છે. અહીંયા બેઠેલા પાછળ વડીલોએ પણ ખેતી કરી હશે. જ્યારે ધરુવાડીયું નાખવાનું થાય ને, એટલે વડીલો કે છોકરો ખેતરોથી ક્યાં જાય? બજાર જાય. અને બજારમાં જઈને બિયારણના દુકાનવાળા પાસે જઈને કે હાઇબ્રિડ બિયારણ છે બાજરીનું, સર્ટિફાઈડ બિયારણ છે, ક્વોલિફાઈડ બિયારણ છે. આ જ ખેડૂત, આ જ ખેતી વર્ષો પહેલા પણ ખેતી કરતા હતા. તે ઘડી કોઠીમાંથી બાજરી કે જવ કે જુવાર લઈને શું કરતા હતા? નાખતા હતા. તો 10 મણ કે 15 મણ અનાજ આવતું હતું. અત્યારે બજારમાંથી હાઇબ્રિડ કોથળી લાયા અને હાઇબ્રિડ બિયારણના કારણે એ જ ખેતરની અંદરથી 40-50 મણ 60 પણ અનાજ પકાવતા થઈ ગયા. અને એકદમ સર્ટિફાઈડ, ક્વોલિફાઈડ, જેવું તેવું નહીં. કેમ કે ખેડૂત હોશિયાર થઈ ગયો. જેમ ખેડૂતે બીજ ચેન્જ કર્યું, એ મારા વાલા વડીલો, મારા વાલા માતા પિતાઓ, તમે તો બહુ જ ભાગ્યશાળી છો. તમને બહુ સરસ સમય મળ્યો છે. ફક્ત ભગવાનના કર્મ કરો, શ્રેષ્ઠ કર્મ કરો. આપણી પાસે ભલે પૈસો નથી, આપણું તન પણ એટલું કામ નથી કરી શકતું, આપણું મન તો બધાના માટે શુભ ભાવના અને શુભ કામના. અને મોટી ભાવના અને શુભ ભાવના બાપુ માટે કરીએ. મહિપતસિંહ બાપુના લીધે તમે અહીંયા આરામથી બેઠા છો, લીલા લહેર કરો છો. તમારા પરિવારની હોત તો ખાટલામાં ક્યાંય એક બાજુ સુધી કોઈ ખાવાનું પણ ના આપ્યું હોત. આ શાંતિથી રમજો કે છોકરાને મંદિરમાં જવાનો ટાઈમ નથી, પણ એ છોકરો કેટલી સેવા કરે છે. તો કર્મ કયું ઊંચું કર્યું? હવે એ છોકરાને શક્તિ આપવા માટે અહીંયા બેઠેલા બધા જ વડીલો રોજ સવાર સાંજ 10-15 મિનિટ ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન, જેમ અમારું ધ્યાન રાખે છે એમ ભગવાન તમે એનું ધ્યાન રાખો. અમારી પાલના કરે છે, અમને મદદરૂપ બને છે, એમ એમને પણ હર ઘડી હર પલ તમે સાથે ને સાથે રહેજો અને મદદ કરતા રહેજો. આને કહેવાય શ્રેષ્ઠ કર્મ. મનસાથી તમે શ્રેષ્ઠ સંકલ્પોનું શું કર્યું? દાન કર્યું. અને ત્યાર પછી ઘરે જઈને ચોપડી શું કરીએ છીએ? વાંચીએ છીએ. આજ વગર દીકરાના બહુની વાર્તા વાંચી. 30 દિવસની વાર્તાઓ તો જુદી જુદી છે. બોડી મુગ્ધાની વાર્તા અહીંયા બેઠેલા કેટલાય સાંભળી છે, વાંચી છે. એકદમ બોડી મુગ્ધા, બિચારી ગરીબ. એને પુરુષોત્તમ માસ આવ્યો એટલે કે હું પુરુષોત્તમ માસ કરું. એની બેનપણી કોણ હતી? એની જેઠાણી હતી. એટલે એની બેનપણી પૂછ્યું કે મારે કથા કરવી, અરે પુરુષોત્તમ માસ કરવો છે. એની જેઠાણીએ શીખવાડ્યું કે એને બધું ઊંધું તુચકો, સાચું સારું કહેવાનું નહીં. એને કહ્યું કે છાણ માટી હોય એનાથી તારે શું કરવાનું? સ્નાન કરવાનું અને તીખા તમતમતા ભોજન ખાવાનું. અવરું નવરું કહ્યું. આ તો ભોળી મુગ્ધા હતી, એને અવરું નવરું કર્યું. પણ ભગવાન એના પડ્યા. છેલ્લે લાડવો કે કરજે, કે મોટો દહીં લાડવો કરજે અને પીપળા તળિયામાં શું કરજે? પીપળા તળિયામાં મૂકી આવજે, ભગવાનને બોલાવજે કે જેથી ભગવાન લાડવો ખાવા. આ તો ભોળી મુગ્ધા હતી. એને ભગવાનને પ્રાર્થના કરી કે મેં સાચા દિલથી તમારું વ્રત કર્યું છે, તમે મારો પ્રસાદ સ્વીકાર કરો. દામોદર બની કૃષ્ણ શું બને છે? દામોદર. અને લાડવો થઈ જાય છે. અને એને
વોડી મુગ્ધાને એટલી સંપત્તિ આપે છે, એટલું સુખ આપે છે, એટલી સમૃદ્ધિ આપે છે. એને જેઠાણી થયું કે લાઈ હું પણ પુરુષોત્તમ મહિનો કરું. પણ એને ભગવાન ફળતા હૃદય કેવું જોઈએ? વોડું જોઈએ, શુદ્ધ જોઈએ. ભગવાન આપણી ભક્તિ સ્વીકારે ક્યારે? શુદ્ધ અને પવિત્ર હોય ત્યારે. અને ત્યાર પછી ઉપવાસ કરીએ. અહીંયા પરમપિતા પરમાત્મા ઉપવાસ કરવાની ના પાડે છે કે ઉપરવાસ કરો. હું ક્યાં બેઠો છું? ભગવાન ક્યાં છે? ઉપર વાળો જાણે, ઉપર વાળાની મહેરબાની. તો કે બુદ્ધિથી ઉપર આવી જાઓ. કે જ્યારે તમને ટાઈમ મળે તો બુદ્ધિથી મને યાદ કરો, મારી પાસે આવી જાઓ. એટલે કહેવાનો ભાવ શું છે કે સાચો ઉપવાસ આપણો એ છે. તો પુરુષોત્તમ માસની આ કથા, એનું રહસ્ય આત્મા માટેનું છે, શરીર માટેનું નથી. બધી જ આખી વાર્તાઓ તમે જુઓ ને કે ભાઈ ગધેડાના લીંડા સોનાના થઈ ગયા, દેડકો રાજકુમાર બની ગયો, પેલું પરસેવાની કમાણી આવેલી ઢબુડી જ્યાં મોતીની શું થઈ ગઈ. તમે નવરા પડો ને તો પુરુષોત્તમ મહિનાની ચોપડી મંગાવી વાંચજો રોજ. એટલે રોજની રોજ વાર્તાઓ તમને સાંભળવા બહુ મજા આવે એવી વાર્તાઓ છે. નણંદ જેઠાણ, તમારા મોબાઈલમાં પણ વાર્તા આવે. નણંદ ભોજયની પણ એટલી સરસ કથા છે કે નણંદ અને ભોજય બધાને બોલાવે છે જમવા, પણ પોતાની નણંદને બોલાવતા. સાંજે પેલા છોકરાઓ આખા દિવસના ભૂખ્યા, મમ્મી જાઓ મામાને ઘરે આટલી મોટો જમણવારી ચાલે છે. પુરુષોત્તમ ભગવાનનો છેલ્લો દિવસ અને ઉજવણી હતી. પતરારા પડેલા અને એ પતરારા વીણીને પોતાના ભાણેજા માટે લાવે છે. અને એમાંથી જે એઠું હોય છે પોતાના છોકરાને ખવડાવી પતરારા શું કરે છે? એક બાજુ મૂકી દે છે. અને સવાર થઈ પતરારા બધા શેના બની જાય છે? સોનાના બની જાય. આવી સરસ સરસ વાર્તાઓ છે. પુરુષોત્તમ ભગવાન ભાભી ના પડ્યા, પણ કોને પડ્યા? પેલી નણંદને પડ્યા. તો એ છે પુરુષોત્તમ માસ. તો અહીં આગળ આપણો એક વધારાનો યુગ પેદા થયો. ભારતના 4 યુગ છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને અત્યારે ચાલી રહ્યો છે કલયુગ. આ કલયુગ પૂરું થાય એટલે આવનાર યુગ કયો છે? સતયુગ છે. આપણને સતયુગમાં એન્ટ્રી મળશે ખરી? આપણે નારાયણ કે મા લક્ષ્મી બની શકીશું? નરને નારાયણ બનાવવા માટે, નારીને લક્ષ્મી બનાવવા માટે સન 1937 ની અંદર ભગવાન આ ધરા ઉપર આવ્યા. જે ભગવાન આ સૃષ્ટિ પર આવી કેટલા વર્ષ થયા? 90 વર્ષ થયા. પાછળ બોર્ડ લગાવ્યું છે ને 90 વર્ષનું. આજે 90 દીવા પણ પ્રગટાવાના છે. કે આ સંસ્થા 1937 થી ચાલુ થઈ. ગીતાની અંદર કહ્યું યદા યદા હિ ધર્મસ્ય. ગીતાનો બીજો શ્લોક છે, હું આવું છું સાધારણ વૃદ્ધ તનની અંદર પ્રવેશ કરું છું, પણ મને કોઈ ઓળખી શકતું નથી. અને એ વધારાનો માસ એનું સ્વયં ભગવાને નામ આપ્યું પુરુષોત્તમ યુગ. વધારાનો યુગ, પેલો વધારાનો માસ, કલયુગનો અંત અને સતયુગની શરૂઆત. કલયુગી પતિત આત્માને સતયુગી પાવન દેવતા બનાવવા માટે, તમો પ્રધાનને સતો પ્રધાન બનાવવા માટે, કોડીને હીરા જેવા બનાવવા માટે, નરને નારાયણ, નારીને લક્ષ્મી ના માટે ભગવાન આ કાયાનો આધાર લઈ આપણને ગીતા, જ્ઞાન અને રાજયોગ શીખવાડે છે. હે અર્જુન, તું તારું કર્મ કરે જા, ફળની આશા રાખીશ નહીં. જૈસા કર્મ કરેગા એસા ફળ દેગા ભગવાન. ગીતા માટે વાલી મારી બાયો, વાલા મારા પિતાઓ, હવે ચેતી જાઓ, જાગી જાઓ કે હવે મારે કર્મ શ્રેષ્ઠ કરવાના છે. હું જેટલા કર્મ શ્રેષ્ઠ કરીશ તો પાછલી જિંદગી મારે ભગવાનની યાદમાં સરી છૂટે.
તમે બધા સંકલ્પ કરો કે ભગવાન હરિનું દ્વાર હોય, મુખમાં ગંગાજળ હોય, કાનમાં પ્રભુ સ્મરણ હોય, અને એ વખતે હું આ શરીર છોડી દઉં. ભગવાન એવું સરસ મને ચાન્સ આપજે, એવો સરસ ટાઈમ આપજે. પણ એવો ટાઈમ આપશે ક્યારે? કે જે નિરંતર નવરા બેઠા બેઠા ભગવાનનું શું કરે છે? સ્મરણ કરે છે, ભગવાનનું ધ્યાન કરે છે, ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનના ભજન કીર્તન કરે છે. એનું સરસ મજાનું મોત આવે છે. મેં તો કેટલા એવા ઉદાહરણ જોયા છે. ભગવાનની આરતી કરતા કરતા શરીર છૂટી જાય, ભજન કરતા કરતા શરીર છૂટી જાય. મણિરાજ બારોટ જે ગરબા ગઈ ગઈ બધાને ખુશ કરતો હતો, આઠમના નોરતે માતાજીની છેલ્લી લીટી છે આરતીની, અને સમય શરીર છોડી દે છે. આટલું ઊંચું સરસ મોત આવે કેમ? જીવ્યા ભલે જેમ તેમ પણ મરીશું કેમ કેમ? આ પુરુષોત્તમ સંગમ યુગ પર ભગવાન આવી આપણને શ્રેષ્ઠ કર્મ કરતા શીખવાડે છે. અને એના માટે વહેલી સવારે ઉઠવાનું, જેને બ્રહ્મ મુહૂર્ત કહીએ છીએ. રાતે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર. અને તમે તો ખરેખર કેટલી નાઈસ ઉપર જગ્યા છે. સવારે ઉઠીને બાર આંકડા ઉપર બેસી ગયા, ભગવાનના ધ્યાનમાં લીન થઈ જાવ. તમને આજ સરસ મજાનો તેજલબેન લાઈટ વાળો ફોટો લઈ આવ્યા છે. અહીં ફોટો ટીંગાડી દેશે, અહીં ખુરશી નાખી કાલથી ભગવાનને શું કરો? તમે મોડા સુધી સુઈ ના રહેશો. જે દર્દ આવે છે ને, બીમારી આવે છે, એનું મૂળ કારણ મોડા સુધી આપણને સુવાની પથારીમાં શું છે? ટેવ છે. સાચી અન્નપૂર્ણા, સાચી ગૃહિણી, સાચા પિતાઓ સૂર્ય સ્નાન ના કરે, પણ કયું સ્નાન કરે? તારા સ્નાન કરે. તારા હોય ને તે વખતે નહીં લો. તમને એમ થાય બેન વહેલા ઉઠીને શું કરવાનું? વહેલા ઉઠ્યા પુરુષોત્તમ મહિનો છે. તમે 2 કલાક ભગવાનનું ધ્યાન ધરો તો 2 કલાક ભગવાન તમને એટલે સુપર પાવર આપશે, અને બ્રહ્માંડ પણ તમને એનર્જી આપશે. જે વહેલી સવારે ઉઠે છે ને એને બ્રહ્માંડની પણ સાંભળવાનું. આપણે કેતન કેળવાનું છે સારા કર્મોથી, સારા સંકલ્પોથી, સારા બીજથી. તો પુરુષોત્તમ યુગ એ વધારાનો યુગ છે. આ યુગ શાસ્ત્રોમાં વર્ણિત નથી. સતયુગ સોનાનો યુગ, ત્રેતાયુગ ચાંદીનો યુગ, દ્વાપર યુગ તાંબાનો યુગ, કલયુગે હીરા સમાન બનવાનું. હીરો કેવો હોય? બધી જાતો કરતા ઊંચામાં. આપ સૌ સુપર હીરો બનો. સૃષ્ટિરૂપી નાટકની અંદર તમે દેવ રૂપે પૂજાઓ, તમે દેવી રૂપે પૂજાઓ. એવું ખાસ ખાસ પુરુષાર્થ કરો. અત્યારે આપણે પુરુષાર્થ કરવાનો ટાઈમ છે. પછી આપણે એકેય એવું કામ નહીં કરે. તમે બીજા સગાવાળા યાદ કરો, ભગવાનનું નામ લો, ભગવાનનું નામ લો, એટલે આપણી બુદ્ધિ કઈથી કઈ ભટકતી હશે. એટલે ભગવાનનું નામ પણ લઈ શકશો નહીં. અત્યારે તમને ભગવાનનું નામ લેવાનું છે. સરસ મજાનો સમય છે. અને એટલે જ આપણો ધરતીનો છેડો ઘર એક ધ્યાન રૂમ બની જાય, એક શાંતિ કુંડ બની જાય. અહીં આવનારને એવું લાગે કે ખરેખર આ તો એક આશ્રમમાં આવે છે, એક શાંતિ પ્રાપ્ત થઈ રહી છે. અહીં કોઈ કોલાહલ નહીં, કોઈ લડાઈ ઝઘડા નહીં, કોઈ મારી તારી નહીં, કોઈ પર ચિંતન નહીં. બધાથી આત્મા મુક્ત થઈ જાય. ત્યારે સરસ મજાનું સ્થાન તમને મળે છે. એ સ્થાનનો સદુપયોગ કરો. આ સ્થાનનો દુરુપયોગ ના કરતા, નહીતર તમારા માથા ઉપર શું થશે? પાપનો બોજ ચડશે. અહીંયા આટલા સરસ વાતાવરણમાં પણ તમે પ્રભુ ચિંતનની જગ્યાએ પર ચિંતન કર્યું. વાતમાં ને વાતમાં પારકી પંચાત્મા ગુમાવ્યા દિવસ ને રાત, જીવરડા કાધું નથી ખાવા દીધું.
આપનું તો તે પોટલું પીધું. માટે આટલા સરસ મજાના સમયનો સદુપયોગ કરો. આ પુરુષોત્તમ મહિનાની અંદર 5 વાતો પર ધ્યાન રાખજો. પહેલી વાત કે આજથી મારે વહેલી સવારે ઉઠવાનું. ઉઠશો બધા? હાથ ઊંચો કરો. જે નહીં ઉઠાય બધા હાથ ઊંચો કરો. કેટલા વાગે ઉઠવાનું? 4 વાગે ભગવાન ધ્યાન કરવાનું. અને નીચે જાય જલ્દી ઉઠી જાય. ખુલ્લા વાતાવરણમાં બેસો ને તો પ્રકૃતિનું અને બ્રહ્માંડની મદદ મળે. બ્રહ્માંડમાં લટક ઉર્જા છે. તમે બ્રહ્માંડમાં જેવું આપશો ને એવું તમને મળશે. અને એટલે આવતીકાલે વહેલી સવારે પહેલા ઉઠવાનું. બીજું કે આ ચહેરો ગુલાબના ગોટા જેવો ખીલેલો રાખવાનો. ભલે શરીરમાં 150 રોગ હોય, ગમે તેટલી તકલીફ હોય, પણ ચહેરો ગુલાબનું ફૂલ કઈ થાય છે ખબર? કાંટાની વચ્ચે. પણ તે છતાં એ કમ્પ્લેન કરે છે કે મારા ચારે બાજુ કાંટા છે, એ ખીલેલું રહે છે. એમ આપણે પણ સદા માટે ખીલા. ત્રીજી વસ્તુ કે આપણે મનસા વાચા અને કર્મણા કોઈ દુઃખ ના થાય. આપણા મુખમાંથી કોઈ એવો બોલ ન નીકળે કે સામેવાળાના કારણે કોઈ જાય. એની આંખ કાઢીને દુઃખ પડે, એનો જીવ ડૂબાય. માટે આજથી સંકલ્પ કરો કે હું કોઈ દુઃખ આપીશ નહીં. દુઃખ લેવાનું પણ નહીં અને દુઃખ આપવાનું પણ. કોઈ ગમે તેટલું બોલે તો ભગવાને 2 કાન આપ્યા છે. એક કાન બીજા કાન અંદર રાખવાનું. કારણ કે વાવાઝોડું જો અંદર ઘૂસી જાય ને તો આપણું ચાપડું તોડ નાખે. એમાં નકામી વાતો અંદર ગઈ તો બીજી બાજુ નીકળી ગઈ તો આ ચાપડું માથાનો દુખાવો. એટલે અંદર રાખવાનું. અહીં આપણે ચોખ્ખું ચટ નાખવાનું. આપણે ભક્તિ કઈથી કરવાની? મન અને બુદ્ધિ. અને મન બુદ્ધિ કઈ છે? 2 પ્રકૃતિની. આ એકદમ શુદ્ધ રાખવાનું, ચોખ્ખું ચટ રાખવાનું કે જેથી ભગવાન આપણી મન બુદ્ધિ દ્વારા આપણી ભક્તિ શું કરે? સ્વીકાર. આપણે ભગવાનના ગીત ગાઈએ છીએ, શંકરનું ગીત ગાઈએ. એ બોલા શંભુ હું ફૂલ લાઈ ફૂલ નાખતો ભમરાએ લગાવી. ભગવાન પાણી લાઈ પાણીને તો માછલી. ચોખા લાઈ ચોખાને તો ઈયળ. દૂધ લાઈ દૂધને તો વાછળ. હું આવી બોલાડ્યા પણ માયાએ બગાડ. કોણે બગાડ? કેટલી માયા. છોકરાએ છોડી દેતો તોય માયા. હમણાં અમારી પાસે નડિયાદના ગરડા કે ના ભાઈ આવ્યા હતા. એક સારું તમે બહુ દુઆઓ લો છો. તો કે એક ભાઈ શરીર છોડ્યું ને એના ખાટલા નીચેથી કેટલા બધા પડીકા નીકળ્યા. પછી વિક્સની કેટલી બોટલો નીકળી. લઈ શું કરે? ભેગું કરવાનું. કરવાનું જ નહીં, ભેગું કરવાનું નહીં. અને આ કોમ્પ્લેક્સની બહાર આપણા હકનું જવા દેવાનું. આપણા હકનું છે આપણે વાત કરવાની. ચોથી પોઈન્ટ કે આપણા મનને શાંત રાખવા. અને મન શાંત થશે ક્યારે? કે તમે રોજ ખુલ્લી હવામાં 11 ઓમ ધ્વનિ કરશો. કેટલી ઓમ ધ્વનિ? 11. અને ઓમ કરી બ્રહ્માંડને કહેજો કે બ્રહ્માંડ તમારી આત્માને ખૂબ શાંતિ આપે. અને બ્રહ્માંડમાં બેઠેલા શિવ બાબાને કહેજો કે ભગવાન તમે શાંતિના સાગર છો, મારી આત્માને ખૂબ શાંતિ આપી દેજો. ઓટોમેટિકલી તમારું મન શું થઈ જશે? શાંત. અને છેલ્લી પોઈન્ટ કે જીવનની અંદર હંમેશા સંતોષ રાખવા. જે મળ્યું જેટલું મળ્યું
જેવું હોય એમાં ખુશ રહેતા. કદાચ આપણે મોડું વહેલા થતા આપણી ધારી કોઈ ચીજ ઓછી આવી ને તો અસંતુષ્ટ ના થતા. સંતુષ્ટ છે, સંતોષી નર. તમે લોકો તો બહુ ભાગ્યશાળી છો કે તમને રોજ 56 પ્રકારના ભોગ ખાવા. રોજ આજુબાજુથી બધા લોકો કોઈ બર્થડે ઉજવે, કોઈ મેરેજ ડે ઉજવે, કોઈ એનિવર્સરી ડે ઉજવે, કોઈ પુણ્યતિથિ ઉજવે. અને કઈથી છે ગોધરાથી તમારા માટે ચીકુ લઈ બધી માસીબાઈ વાળી વિચાર. માસીબા લોકો આવે પણ માસીબા આખી ટ્રક ભરીને ચીકુ લઈને આવે ના. તો કેટલા લકી છો તમે, ભાગ્યશાળી છો ને. વાહ મારું ભાગ્ય. રોજ સવારે તપતપાવો જોરદાર. વાહ મારું ભાગ્ય. અને પ્રસાદ આપણા 3 પ્રકારના પ્રસાદ લેવાના. પહેલો પ્રસાદ છે મધુરતાથી પ્રસાદ. હંમેશા મીઠા બોલવાનું, મીઠા રહેવાનું, મીઠો વ્યવહાર કરવાનો. બીજો પ્રસાદ છે જ્ઞાન રૂપી પ્રસાદ. આ બધી વાતોને સ્થિર માન્ય કરવાની. પ્રસાદ લે લોકો શું કરે, આમ ચડાવે, પણ એ વાતોને ચડાવવાની છે. પ્રસાદને ઘસવાનું. અને ત્રીજું છે પવિત્રતા. સત્ય કે પવિત્ર દુનિયા છે અને પવિત્ર દુનિયામાં કોણ જઈ શકશે? જૈસા દેશ વૈસા. શ્રી કૃષ્ણની દુનિયામાં જવું હોય તો મોરનું પીછું કૃષ્ણ નથી. મોર પવિત્ર પક્ષી છે. ક્યારે પોતાના બાળકનો જન્મ વિકારથી નથી આપતો. બેલ આંસુ જીવે અને એમાંથી ઈંડું તૈયાર થાય. અને એટલે જ મયુર પંખ શ્રી કૃષ્ણના માથા ઉપર છે. શ્રી કૃષ્ણની દુનિયામાં જવું હોય તો મનસા વાચા કર્મણા આપણે પવિત્ર બનવાનું. જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુનું શું છે? વાસ. માટે આજે આ પ્રસાદ પર તમે લઈને આજના દિવસે મારા વડીલ ભાઈઓ, વડીલ પિતાઓ અને આજુબાજુ ઉભેલા મારા જે વિદ્યાર્થીઓ સ્પેશિયલ પોતાની ટ્રેનિંગ માટે અહીંયા રહ્યા છે, સર્વને પુરુષોત્તમ ભગવાન ભળે. ભલે આપણે નદીએ નાવા નથી જવાના, દાન પુણ્ય નથી કરવાના, પણ મોટા મોટું દાન કયું છે? વિકારોનું દાન છે, વિકૃતિઓનું દાન છે. આપણી અંદર ક્રોધનું દાન કરી દઈએ, આપણી અંદર ઈર્ષાનું દાન કરી દઈએ, આપણી અંદર આવેશનું દાન કરી દઈએ, આપણી અંદર પરચિંતનનું દાન કરી દઈએ, ચીડચીડાપણનું દાન કરી દઈએ. એ દાન મોટામાં મોટું છે. તો આપ સૌ મારા વડીલ માતા પિતાઓને ભગવાન પુરુષોત્તમ, પરમપિતા પરમાત્મા અને શ્રી કૃષ્ણ આપણા જીવનમાં ડગલે ને પગલે ખૂબ મદદ કરે. અને અહીંયા તમારી ખૂબ અત્યાર સુધી સેવા થઈ રહી છે અને છેલ્લા શ્વાસ સુધી પણ તમારી પાલના અને સેવા મળતી રહે એવી શુભ ભાવના અને શુભ કામના. ઓમ શાંતિ.
ફરી એકવાર જોરદાર તાળી પાડો. એ કથા આખી સાંભળી તે સાર્થક ક્યારે કહેવાશે કે જ્યારે એ કથાના બોલેલા શબ્દ આપણે જીવનની અંદર ધારણ કરીશું ત્યારે. મેં ત્યારે સાંભળ્યું અને એનું અહીં મેલી ગયા તો એનો કોઈ મતલબ નહીં. એટલે શું કરવાનું? બધું જીવનમાં ધારણ કરવા. જે 5 વસ્તુ કહી ને બેન, એ શું કરવાની? જીવનમાં ધારણ કરવાની. અને અત્યારે વિશેષ પુરુષોત્તમ માસ ચાલે છે એટલે આ માસની અંદર, અધિક માસની અંદર બધા શું કરે? વધારે ભક્તિ પૂજા કરે. ખબર ને તમને બધા? શું કરે? પૂજા ભક્તિ વધારે કરે, સત્સંગ કરે, કેમ કે અધિક પ્રાપ્તિ થાય. તો તમારે શું કરવાનું છે? કાલથી આ દાદા રોજ મોલી ક્લાસ કરાવવા આવે છે 5 વાગે. તેમાં આટલા બધા બેસતા નહીં. કેટલા જણ બેસે છે દાદા આવે ત્યારે? આ સૂચો કરો તો બધા ભાઈ દે પકડાય. 25-30 જણ બેસે છે પણ બધા શું કરવાનું? હવે અઢી મહિના પૂરતું શું કરવાનું? આખો મહિનો રોજ ભગવાનના મહાવાક્ય સાંભળવાના. સાંભળશો ને? આ સૂચો કરો તો કોણ સાંભળશે? સરસ સરસ. હા, એટલે શું કરવાનું? અધિક માસ પૂરતું શું કરવાનું? બસ 10 બાબાના